પોરબંદર શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો માત્ર નામનો જ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે। તંત્ર ગટરોને ખોદી નાખે છે, પરંતુ તેના પુરાણ કરવા માટેની તસ્દી લેતું નથી। પોરબંદરના બાલુબા સ્કૂલ પાસે અને પોલીસ લાઇન સુધી હજી ખાડાઓ ખોદેલા ભરતીના ઢગલાઓનો ખડકલો જોવા મળ્યો। લોકો પડે નહીં તે માટે થોડા સમય પૂર્વે પતરા ઢાંકવામાં આવ્યા હતા, તેમાં પણ ભાડા ચડી રહ્યા છે। આટલા વર્ષો પૂર્વે રાજાશાહી વખતના એન્જિનિયરોને લેવલ મળી ગયા હતા, પરંતુ આજના મહાનગરપાલિકાના એન્જિનિયરોને સાંઢિયા ગટરના લેવલ ન મળે તે આશ્ચર્યથી વાત કહેવાય। આ ખોદેલા રસ્તામાં પશુઓ અને વાહન ચાલકો પડ્યા હોય ને તેવા પણ બનાવ બન્યા છે। ત્યારે વહેલી તકે સાંઢિયા ગટરને ઢાંકવામાં આવે તેવી લોકોની માંગ કરતા જોવા મળી રહ્યા છે। નંબરમાં શું છે એ લોકો એમ કહેવામાં છે, કલેક્ટરે આપ્યું હતું કે ભાઈ આનું લેવલ નથી મળતું, તો હું એમ કહું કે રાજાશાહીમાં રાણાસાહેબ બાપુના વખતમાં ત્યાંથી રણમાંથી લઈને ખાડી સુધી જો ભોગાવ ગતરનો લેવલ મળ્યો તો અત્યારે લેવલ કેમ ન મળતું? ત્યારના એન્જિનિયર સારા કે અત્યારના એન્જિનિયર આધુનિક એન્જિનિયર? એટલે આ તો બધી નાટકો છે, એમ ભાનો કરીને પેલું કરે છે। પણ મારી તો માંગણી એવી છે કે લોકોને હિતમાં વરસાદ આવે એની પહેલાં કોઈ દાનાની ના થાય, માનાની ના થાય, નુકસાન ના થાય, તાત્કાલિક ધોરણે બંધ કરવી જોઈએ અને તાત્કાલિક ઢાંકી પાટોથી ઢાંકી અને સુવ્યવસ્થિત કરી દેવી જોઈએ। એના લેવલનો અત્યારે અભ્યાસ ચાલી રહેલો છે અને એમાં અનુકૂળતા જણાય એ ગટર સાફ કરી અને એને રિસ્ટોર કરવાની કામગીરી કરવામાં આવશે। આ પૂરેપૂરી ટેકનિકલ બાબત છે, એટલે એના પાણીના સંભવિત વહેણ કઈ બાજુ જાય છે એનો અભ્યાસ કરી અને કામગીરી કરવામાં આવશે। વધુમાં આ જે હાલ ગટર છે સાંઢિયા ગટર, એની બાજુમાં અમારી સ્ટોમ વોટરની લાઇન પણ આવેલી છે, એટલે અત્યારે હાલ એમાંથી પાણીનો નિકાલ તો થઈ જ રહેલ છે। તેમ છતાં જો સાંઢિયા ગટરનો ઉપયોગ કરી અને વધુ પાણીનો નિકાલ થઈ શકે તેમ હોય તો અવશ્ય એને ચકાસણી કરી અને કામગીરી કરવામાં આવે।